ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 32 શુક્રવાર. અલગજી કહે છે કે હે નિરંજન, કેટલીક વાર સંત સાધુ સિદ્ધો પરમહંસોને પણ પોતાના કે અન્યના પ્રારબ્ધ કર્મ નડતા હોય છે અને ભોગવવા પણ પડતા હોય છે. આવા સમયમાં પણ જે તે સાથેનો ઋણાનુબંધ જ કામ કરતો હોય છે. આ સાયકલ ક્યાંય અટકતી નથી. પૂર્વે જ્યારે શ્રીકૃષ્ણના રથના પૈડામાં આંગળી આવી ગઈ ને દ્રૌપદીએ પોતાની કિંમતી સાડીના પાલવનો છેડો ફાડીને પાટો બાંધેલો, એ ઘટનાને યાદ કરો. અને કેટલાય વર્ષો બાદ ભલભલા શૂરવીરો પોતાના પ્રિય આત્મસ્વજનોની હાજરીમાં ભર દરબારમાં જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું, ત્યારે ત્યાં કોઈ મહાન શક્તિશાળીઓની મહાશક્તિ પણ કામ ન આવી. અને ક્યાં પેલો કૃષ્ણ? કેટલાય વર્ષો પહેલાં વીતેલી ઘટનાને યાદ કરતા એક સાડીની ચિંદરડીની બદલે સાડીના ભંડારોના ભંડાર વહેતા કર્યા હતા. મારા બાપ, ઋણાનુબંધ તો જુઓ. એટલે કે પ્રારબ્ધ કર્મ ઋણાનુબંધ કેટલાય જન્મથી સાથે આવેલા છે જ. ક્યાં કૃષ્ણ ને ક્યાં 5 પાંડવની દ્રૌપદી? ક્યાં એક સાડીના પાલવની એક નાની સી ચિંદરડી? ને ક્યાં મારા બાપ, સાડીઓના તાકાનો ભંડાર કે વસ્ત્રહરણ કરનાર થાકી ગયો? મારા બાપ પણ એ એક નાની સી ચિંદરડીને યાદ કરીને સાડીઓના વહેણને વહેવડાવનારો મારો શામળિયો ના થાક્યો તે ના જ થાક્યો. આવો તે ભક્તના પ્રેમનો પાકો બંધાણે છે. એકવાર આ જીવાત્મા સાવલી ગામના એક સિદ્ધ યોગી સાથે બેસીને જ્ઞાન ગમ્મત કરતા હતા. સાથે 2-3 જણા જ હતા. પણ સાધુ સિદ્ધો પોતે પોતાની મસ્તીમાં મસ્ત થઈ જાય પછી તેને સમય, ભિક્ષા, શયન કે તેની સાથે આવેલાનું ઉભય પક્ષે કોઈનું કશું ભાન ન રહે. દે તાલી સાથે અરસપરસ એવી જામી કે સામે કોણ નર કોણ નારી એવો કોઈને પણ ખ્યાલ જ ન આવ્યો. બધું જ વિસરાઈ ગયું. એવામાં 20 વર્ષનો કોલેજમાં ભણતો એક યુવાન આવ્યો. આવીને થોડીવાર તો તે ઊભો જ રહ્યો, કેમ કે તે વિવેકી હતો. આવી મસ્તાનની મસ્તીમાં વચ્ચે ભંગ ન પડે તે માટે પેલા 2 ગાંડાઓની મસ્તી એ ચૂપચાપ લૂંટતો રહ્યો. તેને આંખે ખૂબ જ જાડા કાચના ચશ્મા પહેર્યા હતા. એટલે કે ચશ્મા વગર તે જોઈ શકતો ન હતો તેવી તેની પરિસ્થિતિ હતી. થોડીક ક્ષણમાં વિશ્રામ પડતા તે સ્વામીજીની નજીક આવ્યો અને તે વાંકો વળી વંદન કરવા લાગ્યો. વંદન કરતાં તેના ચશ્મા જમીન પર પડી ગયા હોવાથી તે હાથ લાંબા કરી ચારે બાજુ ફેલાવતો રહ્યો અને ચશ્મા જલ્દીથી શોધવા લાગ્યો, પણ ચશ્મા પકડી શક્યો નહીં. સંતો સિદ્ધો કેવા કરુણાનિધાન હોય છે તે જુઓ. પેલા યુવાનને પૂજ્ય સ્વામીજીએ અડધી હિન્દી અડધી ગુજરાતી ભાષામાં એટલી મધુર અને કરુણાની વર્ષા વરસાવતા સ્વરમાં બોલ્યા, અબ રહેને દે ઉસકો. હવે તારી इसकी क्या ज़रूरत है? रहने दे उसको, मत छू. साला चश्मा गिर गया तो अच्छा हुआ. आगे बढ़कर લગન તો કરવાનું છે ને. આમ કહેતા જ સ્વામીજીએ પેલા યુવાનનું માથું બંને હાથથી પકડીને પોતાના કપાળ પર લગાડ્યું અને યુવાનની બંને આંખ અને કરુણાનિધાન સ્વામીજીની બંને આંખો એકબીજાને દ્રષ્ટિપાત કરતા રહ્યા.
ને માત્ર 5 જ મિનિટમાં બધાની હાજરીમાં પેલો યુવાન મારા બાપ જોતો થઈ ગયો, ચશ્મા વગર. અને સ્વામીજી તે જ સમયે થોડીક ક્ષણ નિસ્તેજ બની ગયા. કંઈ દેખાય નહીં, ચૂપ થઈ ગયા. આજુબાજુ બેઠેલા બધા સડક થઈ ગયા. સ્વામીજીએ બધાને વિદાય આપી પોતે તેમના ભોંયરામાં ગયા. બીજી સવારે નવસારી ગામે આંખની હોસ્પિટલમાં જઈ આંખની સારવાર કરાવી પાછા મુકામે આવી ગયા. જે યુવાનની આંખની દૃષ્ટિ ન હતી તેને પોતાના શરીર પર તેની વ્યાધિ લઈ દુઃખમાંથી મુક્ત કર્યો અને તેને સ્વામીજીએ કહ્યું હતું તે પ્રમાણે ગુરુકૃપાએ આજે તે યુવાન બધી જ રીતે ખૂબ જ સુખી લાખોપતિ છે. થોડા સમય બાદ સ્વામીજી સાથે મુલાકાત થતાં આ વાત પેલા જીવાત્માએ સ્વામીજીને કહ્યું કે આમ કેમ કર્યું? ત્યારે સ્વામીજી હસતા હસતા બોલ્યા, ક્યાં કરે પાગલ, हमारा और उसका कितने जन्मों से नाता था, इसलिए कुछ तो करना पड़ता है ना. બિચારા જાય તો જાય કहाँ, કહી હસી પડ્યા. જુઓ, અહીં શ્રી વાસુદેવને પોતે જ જો બીજાના દુઃખને એક નજર કરતાં દૂર કરી શકે, બીજાના અસાધ્ય રોગને મંત્ર, સંકલ્પ, વચન દ્વારા દર્દ પીડાને દૂર કરી શકવાની અતિ શક્તિમંત હોવા છતાંય તે પોતાની અસાધ્ય અસહ્ય શરીરની વ્યાધિને પોતાની સમીપે સાક્ષાત ઈશ્વર કૃપા હોવા છતાંય તે દુઃખને ભોગવે છે. પોતાને માટે પોતે બધું જ જાણતા હોવા છતાંય કશું કર્યું નહીં. આમ તો કરી શકે તેમ હોય છે જ, છતાંય ચૂપચાપ બધું ભોગવી લે છે. પણ તેને કોઈ પણ ભોગે પોતાના પ્રારબ્ધ કર્મને ભોગવ્યા વિના છટકવા દેતા નથી. આવ્યા માણ ગ્રામમાં નિજ ગેહે જ્યાં જાણ, થઈ સંગ્રહણી પૂર્વવત પીડા થાય મહાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 110 દોહરો 40. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.